સૌથી પહેલાં તો જેમને ખબર નથી એ બધાને આપ જણાવો કે આ જોહાર બક્સ છે શું? સર, જોહાર બક્સ એક કેફે રેસ્ટોરન્ટ સમજો તમે. તો બી અમે અમારા ઠેઠ ગુજરાતના બોર્ડરના છેવાડા પર આદિવાસી એરિયામાં અમારા છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં જોહાર બક્સ નામના કેફે રેસ્ટોરન્ટની એક શરૂઆત કરી છે. જોહાર બક્સ મતલબ જોહાર બક્સ થોડો શબ્દ તો સારો લાગી રહ્યો છે, પણ જોહાર મતલબ એક આદિવાસી સમુદાય, આદિવાસી કમ્યુનિટીનો એક શબ્દ છે જે સ્વાગત કરીએ, મતલબ કે જોહાર, આવો બેસો, એવી રીતે આપણે ઘરમાં કોઈ મહેમાન આવે એમનું સ્વાગત કરીએ. તો અમે અમારા દિવસમાં ઉઠીએ ત્યારથી નવો શરૂઆત જોહાર શબ્દથી કરીએ છીએ. મતલબ પ્રકૃતિનો જય, જલ જંગલ જમીન, જે પર્વતો નદી ઝાડ પાનને પૂંજનારા આદિવાસીઓ, તો એને લાગતો વળગતો શબ્દ છે. તો જોહાર બક્સ અમે એક રેસ્ટોરન્ટની શરૂઆત કરી. એમાં સર અમારા આદિવાસી સમુદાયની અંદર અમારા જિલ્લાની જે આદિવાસી સમુદાય જે ખાનપાન છે એમનું, જે મકાઈના રોટલા હોય, બાજરાના રોટલા હોય કે અડદની દાળ હોય, ઢેબરા હોય, ગોંદીનો મોર, આમલીની ભાજી, આવી બધી વસ્તુ વાનગીઓ જે જોહાર બક્સમાં અમે પીરસીએ છીએ. અને અમે ગર્વથી પીરસીને અમારા આદિવાસી સમુદાય જે આટલા વર્ષોથી ખેતી કરે, મહેનત કરે, જેનું ઇમ્યુનિટી પાવર પોષક તત્વ પર મળી આવે છે, તો એવા ખાનપાનથી, પોષકથી અમે એક શરૂઆત કરી છે.